ભાગવત નારાયણનું સ્વરૂપ છે, ભાગવત એ દ્વારિકાધીશ છે. જે શક્તિ પરમાત્મામાં છે એ શક્તિ ભાગવતજીમાં છે. ભાગવત વ્યવહારનો બોધ આપે છે. ભાગવતજી મનુષ્યને નિર્ભય બનાવે, ભાગવતજી મરણને સુધારે છે. ભાગવતજીમાં ઘણી શક્તિ છે. વ્યાસજી આ ભાગવતની રચના કરી અનેક શ્લોકોમાં જેની રચના કરવામાં આવી, અને એ વખતે જ્યારે ભાગવતજીની રચના થઈ ત્યારે ગણપતિ મહારાજ લહિયા બન્યા હતા. એમાં ભાગવત લખાય છે. ગણપતિ મહારાજ લખવા માટે સંમતિ આપી અને વ્યાસજી થયા વક્તા. ગણપતિ મહારાજ એ લખવા બેઠા હતા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનના સુયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો. ગણપતિ મહારાજ લહિયા બન્યા છે. ભાગવતજીનો વ્યાસજીએ કહ્યું, ગણપતિ તમે લહિયા બનો. ગણપતિ લખવા બેઠા છે. વશમાં એક શરત મૂકી છે, બોલતા જશો પણ હું અટકીશ નહીં વાલા. આમ કહ્યું. ટૂંકની અંદર કહું તો વ્યાસજીએ કથાનો આરંભ કર્યો, અને એ વખતે ભાગવત ફક્ત જ્ઞાન અને ભક્તિની સરસા આવી છે તેવું નથી, તેમાં વ્યવહારનો બોધ પણ આપ્યો છે. બાપ, જીવન કેમ જીવવું ને એ પણ ભાગવતજી શીખવાડે છે. આપણે જીવન કેમ જીવવું, આપણે મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણા પરિવારમાં વ્યવહાર કઈ રીતે કરવો હે એ પણ ભાગવતજી બતાવે. આમાં એક કથા એ આવે છે, તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જેનું પત્નીનું નામ ધૂંધુલી હતું. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ એની પત્ની જે ધૂંધુલી હતી ને ક્રૂર સ્વભાવ વાળી હતી. ઝઘડાળુ સ્ત્રી, પારકી પંચાયત કરવા વાળી. આત્મદેવના ઘરમાં સંપત્તિ ખૂબ હતી, પણ એક વાતનું દુઃખ પડ્યું હતું કે સંતતિ નથી બાબા. એટલે આત્મદેવ દુઃખી બહુ રહે છે. અનેક સંતો પાસે જાય, સંતોને કહે કઈ કૃપા કરો, મારે ઘેર સંતાનનો જન્મ થાય. પણ કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એક દિવસ એમ કહેવાય છે, એક સમુદ્રના કિનારે સંત બેઠા છે. સંતની પાસે આવી રડી પડ્યો છે કે આપ કઈ કૃપા કરો તો મારા આંગણે દીકરાનો જન્મ થાય, આશીર્વાદ મને આપો. હું બહુ દુઃખી છું, રડવા લાગ્યો. તારે સંત કહે છે કે દીકરા હોય એથી સુખી ન હોય, પણ મા બાપનું જતન કરે, મા બાપનું સેવા કરે એવા સંતાનો હોય તો સુખી થવાય બાબા. પણ ટૂંકની અંદર કહું તો સંતે એને આશીર્વાદમાં એક ફળ આપ્યું છે બાબા. કારણ કે સંત છે ને એ દયાનો સાગર હોય બાબા. સંતને તમે નમો, સંતને તમે બહુ ગમો બાબા. એ કોઈનું દુઃખ ન જોઈ શકે. એક વાર એનું અંતર જો બોલી ગયું, તમારું કાર્ય સિદ્ધ થઈ જાય બાબા. એટલે એને ફળ આપ્યું કે જા આ ફળ લઈ જા, તારી પત્નીને આ ફળ આપજે. એ ફળ ખાશે ને 9 માસ પૂર્ણ થતા તારા ઘરે દીકરાનો જન્મ થશે. આત્મદેવ આ ફળ લઈ પોતાને ઘેરે આવ્યો છે.
એની પત્નીને આવીને કહે છે, એક સંતના આશીર્વાદ મળ્યા છે, આ ફળ તું ખાઈ લે, આપણે ઘરે દીકરાનો જન્મ થશે. આ એમની પત્નીને દીકરો તો જોતો હતો, પણ દુઃખ નહોતું જોતું. બાબા, આજ માણસને સુખ જોઈએ છે, પણ દુઃખ ભોગવવા નથી. બાપ તો દુઃખ ભોગવ્યા વગર તો સુખ કેમ મળે? એટલા માટે આ ફળ હતું ને, આ ધુંધુલીએ, આત્મદેવની પત્નીએ ધુંધુલીએ એના આંગણામાં બાંધેલી ગાય હતી, ગાયને ખવડાવી દીધું. વાલા, એને થયું આ ફળ ખાઈશ તો 9 મહિના સુધી મારે દુઃખી થવું પડે. એટલા માટે ફળ ગાયને ખવડાવ્યું. અને એની બહેન જે હતી, ધુંધુલીની બહેન, એને જઈને કહી આવી કે તું છે ને, તારે ઘરે દીકરો જન્મે એમ છે ને, તું મને આપી દેજે, હું મારા પતિ આગળ ખોટો ઢોંગ કરીશ. આમ કરતા સમય ગયો, 9 માસ પૂર્ણ થવા આવ્યા, અને એની બહેનને ત્યાં દીકરાનો જન્મ થયો ને, એ પોતાને ઘરે લાવી અને પોતાના પતિને કહેવા લાગી કે આપણે ઘરે દીકરાનો જન્મ થયો, આપણને સંતનો આશીર્વાદ મળ્યા. આવો ઢોંગ કર્યો. બાપ, હવે જે ફળ ગાયને ખવડાવ્યું હતું, એ ગાયે પણ બાળકને જન્મ આપ્યો. કેવો હતો કે ગાયના જેવા કાન, ગાયના જેવું મોઢું. ત્યારે એ સંતાનનું નામ ગોકર્ણ એવું પાડવામાં આવ્યું. અને જે એની બહેનની પાસેથી બાળક લાવી હતી ને, એનું નામ ધુંધુકારી પાડ્યું. પણ સમય ગયો ને, એટલે આ 2 દીકરા મોટા થયા ને, એમાં ધુંધુકારી હતો ને, એ તો મોટો રાક્ષસ થયો. બાબા, અનેક જગ્યાએથી ચોરી કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો. ગોકર્ણ તો ભણી ગણીને મોટા પંડિત બન્યા છે. કારણ કોઈ સંતના આશીર્વાદ મળી જાય, અને જે આપણે આંગણે કોઈ બાળક જન્મે ને, એ કોઈ સંત હોઈ શકે, એ કોઈ સદગુરુ હોઈ શકે, એ સંયમી બાળકનો જન્મ થાય.